તો એક મહત્વપૂર્ણ સમાચાર બીજા મળી રહ્યા છે જૂનાગઢથી। આપણે જણાવી દઈએ, ગિરનાર પર આવેલા ગોરક્ષનાથ શિખર પર તોડફોડનો મામલો સામે આવ્યો છે। મૂર્તિને પણ ઉખાડી જંગલમાં ફેંકી દેવામાં આવી હતી। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મંદિરના પગારદાર પૂજારી કિશોર તેમજ રમેશ ભટ્ટની ધરપકડ કરી છે। કિશોર અને રમેશ મૂર્તિને નજીક જંગલમાં ફેંકી દીધી હતી। લાઇમલાઇટમાં આવવા આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અને આવા પ્રકારનું કૃત્ય કરનાર આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે, જ્યારે મૂર્તિને પણ ઉખાડીને તેને જંગલમાં ફેંકી દીધી હતી। પોલીસે 2 આરોપીઓને ધરપકડ કરી છે। જૂનાગઢથી એક મામલો સામે આવ્યો છે। મંદિરના પગારદાર ઓક્ટોબર અને 5મી ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ 4થી 5મીની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી અને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બનેલ। આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય, ખાસ તપાસમાં બધા એંગલોને વિચારી અને આ બાબતની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। આઈજીપી શ્રી જૂનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી, ઇન્ચાર્જ રૂરલ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને એ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કેમ પટેલને સોંપવામાં આવેલ। તમામ ટીમો બનાવની ગંભીરતાને લઈ અને દરેક એંગલથી તપાસ કરી રહી હતી। જે ગિરનારનો રૂટ છે, રોપવે, શહેર, આ બધા અલગ અલગ થઈને 156 જેટલા કેમેરા અલગ અલગ લોકેશન પર આવેલા છે એ ચેક કરવામાં આવ્યા। આ બનાવના સમય દરમિયાન કયા કયા લોકો એ આજુબાજુમાં મૂવમેન્ટ છે, પર્વત ઉપર કોણ જાય છે, ગિરનાર પર્વત ઉપર એ સમય દરમિયાન ત્યાંથી નીચે ઉતરે છે, સીસીટીવીના માધ્યમથી ચેક કરવામાં આવ્યું। આ સીસીટીવી તપાસવા માટે 10 જેટલી ટીમો અને નેત્રમની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી। ગિરનાર તળેટી અને ઉપર પર્વતના અલગ અલગ ટાવર ડમ્પ અને લોકેશનોના આધારે 500થી વધુ મોબાઈલની સીડીઆર કાઢવામાં આવી। રોપવેમાં એ સમય દરમિયાન જે ગયેલા છે એ સમયની આજુબાજુના સમય દરમિયાન જે કોઈ લોકો